હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા સહિત સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વલસાડમાં ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે, જેને પગલે એનડીઆરએફની એક ટીમ વલસાડ પહોંચી છે। નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે। જિલ્લામાં 32થી વધુ રસ્તાઓ બંધ છે। ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદથી તંત્ર એલર્ટ મોડમાં છે। જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વલસાડમાં કેટલાક રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે, જ્યારે બીજી બાજુ વાપી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયા છે। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું હતું। પાણી નિકાલ માટે ટીમો તાત્કાલિક કામે લાગી હતી। ઘટનાને પગલે વલસાડ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। વલસાડમાં જો મોન્સૂન પ્રિપેરેડનેસ માટે મે મહિનામાં 2 મીટિંગો થઈ હતી અને પછી કાલે એક મીટિંગ થઈ હતી। અત્યારે બારિશ પડી રહ્યો છે। કાલે 6 ની 6 તાલુકામાં વરસાદ થઈ છે। સૌથી વધારે વરસાદ આપણે ધરમપુર અને કપરાડા તાલુકામાં થઈ છે। અત્યાર સુધી કોઈ હ્યુમન કે એનિમલ ડેથનો આપણી પાસે કોઈ રિપોર્ટ નથી, અત્યાર સુધી નથી થઈ। ટોટલ આજ સવાર સુધી 10 રસ્તાઓ જેટલા બંધ હતા। આમાંથી 8 પંચાયતના હતા, 2 સ્ટેટ હાઈવેના હતા અને અત્યારે જો ખબર આવી છે અત્યાર સુધી ટોટલ 33 રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે। આમાંથી 34 પંચાયતના છે અને 3 સ્ટેટના છે। આ જો રસ્તાઓ છે એના ઉપર કામ ચાલી રહ્યો છે। એના સિવાય આપણી પાસે હેલ્પ કરવા માટે એનડીઆરએફની એક યુનિટ આવી છે કાલે સવારે 5 વાગે। આમાં 26 લોકો છે, એમના પાસે પણ 4 લાઈફ બોટ છે અને એમના પાસે પણ ઇક્વિપમેન્ટ્સ છે, રોપ અને લાઈફ બોય આ બધા। આના સિવાય મામલતદાર જેટલા પણ છે આપણી પાસે છે મામલતદાર, એના પાસે પણ પૂરતું સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે। 4 નગરપાલિકા આપણી પાસે છે, 4 નગરપાલિકા પાસે પૂરતું પ્રમાણમાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે અને બધી જો આપણે ઓફિસર્સ છે, રેવન્યુના ઓફિસર્સ હોય કે પંચાયતના ઓફિસર્સ હોય કે ચીફ ઓફિસર્સ જો છે નગરપાલિકા એમના ઓફિસર હોય, આ બધા ફિલ્ડ ઉપર જ છે અત્યારે અને સારી રીતે કામ કરી રહ્યા છે। તો અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ આવી નથી। વલસાડમાં આજે સવારથી 40 mm જેટલી વરસાદ થઈ છે, 40-45 mm જેટલી વરસાદ થઈ છે। તો એના લીધે અત્યાર સુધી એટલું બધું કોઈ પ્રોબ્લેમ ઊભી નહીં થઈ, લેકિન આપણે જો મોગરાવાડી ચીપવાડ ગરનાળું ભરાઈ ગયો છે કદાચ, તો આ બંધ કરવામાં આવ્યું છે। આના સિવાય અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવા માટે એમનો આયોજન હતો, લેકિન અત્યાર સુધી 25,000 ક્યુસેક પાણી છોડી દીધો છે। લેકિન એનાથી જો ઉપરવાસનો જો વિસ્તાર છે, આ વિસ્તારમાં અત્યારે બારિશ ઘટી ગઈ છે, તો એમનો પ્લાન છે કે કદાચ એ લોકો પૂરો 50,000 ક્યુસેક પાણી ના છોડે, 30,000 સુધી આવી જાય, ત્યાર પછી એમનો રૂલ લેવલ મેન્ટેન થઈ જશે। 17 મીટર જેટલો એમનો રૂલ લેવલ છે, આ મેન્ટેન થઈ જાય ત્યાર પછી એ લોકો ગેટ બંધ કરી દેશે। અત્યારે એમના 6 ગેટ ખુલ્લા છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ।